તો ગુનાખોરી ડામવા હવે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરના સામાજિક તત્વોને સૂચના આપવામાં આવી છે। કાયદામાં રહેવા તમામ આરોપીઓને સલાહ અપાઈ છે। કાયદામાં નહીં રહે તો તડીપાર કરી દેવાની પણ ચીમકી અપાઈ છે। 73 આરોપીઓને પોલીસ મથક બોલાવી નિર્દેશ અપાયા હતા। મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા અને જામીન પર છૂટેલા આરોપીઓને સૂચના આપવામાં આવી। આજે ઝોન 6 ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે, તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાછા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે।